લિંબાયતમાં પોલીસના બાતમીદારની હત્યામાં 2 આરોપી ઝડપાયા. મળતી માહિતી મુજબ શહેરના આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક અગ્રવાલની ગઈ મોડી રાત્રે 3 શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હત્યા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. લિંબાયત પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે. લિંબાયત વિસ્તારમાં પોલીસના બાતમીદાર આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આરોપીઓ પકડવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર ગણતરીના જ કલાકોમાં 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ વ્યક્તિગત અદાવત હોવાનું ખુલ્યું છે. જોકે આ કેસનો મુખ્ય આરોપી હજી પણ પોલીસના પકડથી દૂર છે અને તેની શોધ માટે કાર્યવાહી ચાલુ છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે એમાં 2 આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે. જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે. એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે, એની તપાસ અત્યારે ચાલુ છે. આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ કે એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા. અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક, એના પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો, કઈ રીતના ઇન્વોલ્વ હતો, એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો. એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ. અને બીજું, એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે. કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો. એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે. કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે. તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે. તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે. જે પણ અમને તથ્ય મળશે, એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. અશફાકનું ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાકને પકડશું ત્યારે જ અમે કહી શકશું. અને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા, એટલે અશફાકને કહેવાથી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે. કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે.